નમસ્કાર મિત્રો, થરાદના માંગરોળ ગામમાં સેણલ માતાજીના ધામે ભવ્ય મેળો ભરાયો. દૂર દૂરથી માનવ મહેરામણ દર્શન કરવા ઉમટી પડ્યું છે. ભારત દેશ અને ખાસ કરીને ગુજરાત રાજ્ય દેવી દેવતાઓની આસ્થામાં માનતું આવ્યું છે. વાત કરીએ બનાસકાંઠાના થરાદના માંગરોળ ગામની, ત્યાં સેણલ માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે, જે 800 વર્ષ જૂના જાંબુડાના ઝાડની નીચે માતાજીના બેસણા થયા છે. ત્યારે મેળો ભરાતા દૂર દૂરથી લોકો દર્શન માટે આવ્યા છે અને પોતાની રાખેલી માનતાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આવો જાણીએ માતાજીના ઉપાસક પાસેથી સેણલ માતાજીનો પ્રાચીન ઇતિહાસ. અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ, બનાસકાંઠા. હવે એવું છે, આ થરાદ તાલુકાનું માંગરોળ ગામ છે. આ માંગરોળ ગામની અંદર 8મ ને 14 પૂનમ એવી જેમ જેમ મોટી તિથિઓ આવે ત્યારે અહીં મેળા ભરાય છે અને દેશ દેશના જાત્રા કરવા આવે છે અને હરેકની મનોકામના પૂર્ણ કરે છે. જે માતાજી અહીં શરણ માતાજી બિરાજમાન છે, કેટલા વર્ષ પુરાણી છે અને માતાજીનો શું ઇતિહાસ રહેલો છે? હવે આ શરણમાનું જે અહીંયા 850 વર્ષ પુરાણું આ ઝાડ છે. જ્યારે માતાજી નવી ધારી ગુંદાળીથી અહીં પધાર્યા ત્યારે આ દાંતણ કરેલું હતું. આ દાંતણ રોપ્યું, એ દાંતણમાંથી જાંબુડાનું ઝાડ બન્યું અને માતાજીએ એવું વચન આપ્યું કે જ્યાં સુધી આ જાંબુડાનું ઝાડ રહેશે ત્યાં આગળ હું બિરાજમાન રહીશ. અહીંયા દૂર દૂરથી લોકો માતાજીના દર્શનાર્થે ઉમટે છે અને માનતા કરે છે અને આ માતાજી છે એ માનેલી માનતા પૂર્ણ કરે છે. એને લઈને આપ શકે. હવે અહીં એવું છે કે હરેક ગામજનો તેમજ આજુબાજુના ગામના દેશ દેશાવરથી, અમેરિકાથી, એ ફોરેનમાંથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને હરેક ભક્તોની મનની ઈચ્છા પૂર્ણ કરે છે. જેને સંતાન ન હોય એને માતાજી સંતાન 20-25 વર્ષે આપેલા છે. તેમજ હરેકની મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા કોઈ ધોણતું આવતું હોય છે, કોઈ જટિયા છૂટ્યા મળીને આવતું હોય છે, તો હરેકની શાંત પાડનારી આ દેવી છે અને હરેકની મનોકામના પુત્ર પરિવારનો વધારો કરવાવાળી દેવી છે. લોકોને શું સંદેશો આપશો આ સંદર્ભે? લોકોને એવું છે કે જે હરેક ભક્તો અહીં દર્શન કરવા આવશે એ હરેક ભક્તોની મનોકામના આ શરણમાં પૂરી કરશે. આ કેટલા વર્ષ પુરાણી આ જાંબુડો છે? આ જાંબુડો 850 વર્ષ પહેલો પુરાણો છે અને અહીંયા પ્રથમ, હવે તમને પ્રથમ વાત કરું છું, તે પ્રથમ પૂરચો આ શરણમાંનો અહીંયા બરધા મહારાજ ને મોડા મહારાજ આ બે ભાઈ હતા. એ ભાઈઓ અહીં ખૂબ તપસ્યા કરેલી છે. અહીં ખૂબ પૂજા માતાજી. મોડા મહારાજ છે ને એ ખૂબ ભોળા ભગત હતા. એને માતાજીની આરતીઓ અને વર્ધા મહારાજે ખૂબ છંદો ગાયેલા છે અને હરેકની મનની ઈચ્છા પૂર્ણ કરેલ છે. તેમજ તેમના બાબુલાલ, મોગીલાલ, સુરજમાલ, મકરલાલ 4 દીકરાઓ હતા. તેમના ભેગી પણ માતાજી ગયેલ છે અને વર્ધીચંદ મહારાજે અહીં શરણમાના જાંબુડા નીચે ખૂબ જ તપસ્યા કરી 75 વર્ષની ઉંમરે તેઓ દેવલોક પામ્યા હતા અને પછી એમના દીકરા બાબુલાલને વચ્ચેના માતાજી અહીં તપસ્યા કરવા બાબુલાલ બેઠા. બાબુલાલ મહારાજ અહીં નવરાત્રિ કરેલી છે અને માતાજી આગળ ખૂબ જ આરાધના કરેલી અને પ્રત્યક્ષ પરચો પડેલો. સાક્ષાત શરણમાં આવી અને દર્શન આપેલા અને તાળી પણ આપેલી અને કહેલું કે હું જો આવીશ કે હું તારા ભેગે રહીશ. જે જાંબુડો છે, જાંબુડામાં બખોલ છે, ત્યાં એક અગ્નિ પ્રજ્વલિત થયું હોવાનું માનવામાં આવે છે. એને લઈને આપ શકે. હવે અહીં અગ્નિ તો પ્રગટ થઈ હતી, પણ જ્યારે માતાજીનું અહીં સ્થાપન કરવાનું હતું તે વખતમાં થઈ હતી અગ્નિ પ્રગટ. પણ માતાજીનું એવું છે કે હું હતું કે મારે તો આ જાંબુડું છે એ જ હું શરણલ છું. એટલે માતાજી જેમ અહીંયા ગામ લોકો પાણી રેડતા હતા તેમ અગ્નિ વધારે પ્રગટ થતી હતી અને જાંબુડું અત્યારે મોજૂદ છે. કોઈ જાંબુડાને અસર થઈ નથી. આવો માનો પરચો છે અને મા સાક્ષાત માએ ખૂબ પરચા પડેલા છે. અને બાબુલાલ મહારાજ ભેગી મોરીખા ગામે આવેલી છે. ત્યાં માતાજીનું મોટું મઠ છે. મોરીખા ગામે આ શરણમાં પૂજાય છે અને ત્યાં દેશ દેશના યાત્રા કરવા આવે છે. તેમના દીકરા ગણપતલાલ આ શરણમાંના ઉપાસક છે અને ખૂબ જ હરેકની મનોકામના પૂરી કરે છે. એમના ગુરુ તરુણ મહારાજના આશીર્વાદથી હરેક મનોકામનાનો પૂર્ણ થઈ છે. તરુણ મહારાજનો આશ્રમ જાલોલ ગામે આવેલો છે. તેઓ પણ માના પરમ ભગત છે. તેઓ માતાજી સાક્ષાત માતાજી મોઢે વાતા કરે છે અને હરેક ભક્તોની મનની ઈચ્છા પૂરી કરે છે. તરુણ મહારાજના કને દેશ દેશના લોકો ત્યાં આવે છે. ગમે તેવું દુઃખ હોય ને તો આ શરણમાં એમનો દુઃખોનો નિકાલ કરી નાખે છે અને દુષ્ટોનો નાશ કરવાવાળી આ શરણમાં છે. આ જાંબુડું
માનું જ્યાં સુધી પ્રત્યક્ષ હશે ત્યાં માં પૂજાશે એવું માનું વચન ને વરદાન છે. હું આઈ માનો ઉપાસક દવે ગણપતલાલ બાબુલાલ માંગરોળ ધામવાળા હાલ હું મોરીખા રહું છું. આઈ માનો પરમ ઉપાસક છું અને માતાજી સૌને સુખી રાખે, ગામ લોકોને સુખી રાખે, ગામની હરેકની ભક્તોની મનની ઈચ્છા પૂરી કરે. બોલો શણાલ માત કી જય, બોલો જામુડા વાળી માત કી જય, બોલો તરુણ મહારાજ ગુરુ મહારાજની જય, ગુરુ મહારાજ તરુણ મહારાજનો જય જયકાર. જય